જુઓ સુદામોજી દ્વારિકામાં જાય છે. ભાવશે એનો દોસ્તાર દ્વારકાનો નાથ છે. એનો દોસ્તાર દ્વારિકાનો નાથ છે. એનો દોસ્તાર દ્વારકાનો નાથ છે. એ જુઓ સુદામોજી દ્વારિકામાં. હાલો ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી, બધા બેસી રહેજો, કોઈ ઊભા નહીં થતા, બધાને દર્શન થશે. એ જુઓ સુદામોજી દ્વારિકામાં જાય છે. જુઓ સુદામોજી દ્વારિકામાં જાય. અને જે સુદામા આવે છે અને એનું કવિ કાગ બાપુ વર્ણન કરે કે એ કેવા લાગે છે સુદામા, કે અંગે નહીં અંગર ખૂને, પગમાં નહીં પગર ખારે, અંગે નયંગાર ખૂને, પગમાં નહીં પગાર ખારે. એ જીએની આંખ લડીના એ જીતે જોને એ હરાણા રે સુકાણા રે કરતા સુદામા દ્વારિકાના દરવાજે આવ્યા. દ્વારપાળો ઊભા હતા. એ દ્વારપાળોને પૂછ્યું કે ભાઈ આ કઈ નગરી? દ્વારપાળો કહે છે કે અરે ગરીબ દરિદ્ર બ્રાહ્મણ, આ નગરીનું નામ દ્વારિકા છે. સુદામા કહે છે કે તો મારે ભગવાન કૃષ્ણને મળવું છે, મને અંદર જવા દો. ત્યારે દ્વારપાળો કહે કે નહીં, હે તારી જેવા અહીંયા રોજના હજારો ગરીબો માંગવા માટે આવે છે, બહાર નીકળ, બહાર નીકળ અહીંથી. સુદામો માથે હાથ મૂકી નીચે બેસી ગયો, જોર જોરથી મળ્યો રડવા કે અરે રે, આ દ્વારિકાની અંદર રૂપિયા વાળાને પ્રવેશ મળે છે, મારી જેવા ગરીબને અંદર નો એન્ટ્રી, અંદર નહીં જવા દે. સુદામો ધ્રુસકે ધ્રુસકે રડે. ત્યાં એક દ્વારપાળને દયા આવી કે દ્વારપાળે કહ્યું કે આપણે જઈ અને ભગવાન કૃષ્ણને કહીએ કે તમારો એક બાળપણનો એક સખો તમને મળવા આવ્યો છે. એ સુદામા, જો અમારો કૃષ્ણ કહે કે એને અંદર આવવા દે તો અમે આવવા દેશું. અને એ દ્વારપાળ સુદામાને ત્યાં દરવાજે મૂકી અને આવે છે ભગવાન કૃષ્ણ પાસે. ભગવાન કૃષ્ણના ચરણમાં પ્રણામ કરી અને દ્વારપાળ કહે છે કે હે દ્વારકાધીશ, તમારો એક બાળપણનો એક સખો એક મિત્ર પોરબંદરનો છે, એ બ્રાહ્મણનો બાળક, નામ સુદામો કહે છે. સુદામો એવું સાંભળ્યું ત્યાં તો ભગવાન દોડ્યા, નામ રે સુદામો સુણી અને ભોળ્યા ગીરધારી રે, નામ રે સુદામો સુણી ભોળ્યા ગીરધારી રે. ત્રિક મે લીધા છે સુદામાને પીડી રે, એ આહુડાયા પ્રભુની હાથમાં રે, એ હાથ પગ ચોળે એના, એ અષ્ટપટ રાણી રે, હાથ પગ છોડે ના અષ્ટપટ રાણી. એ ઓલી રૂખ માડી રેડે ઉના ઉના પાણી રે, પણ પ્રભુજી પફારે એના પાવલા રે.
ભગવાન કૃષ્ણ અને સુદામાનું મિલન થયું. દેવતાઓએ દુંદુભી વગાડ્યા, જય જયકાર થયો, બોલીએ દ્વારિકાધીશ. ભગવાન કૃષ્ણ કહે છે કે હે સુદામા, તારે કેટલા બાળકો? મારા ભાભી શું કરે છે? ત્યારે સુદામો કહે કે કૃષ્ણ, તારી જેવો જેને ભાઈબંધ હોય એને વળી કઈ વાતનું દુઃખ હોય? જેનો દ્વારિકાનો રાજા જેનો દોસ્તાર હોય એને વળી શાનું દુઃખ? સુદામો એમ નથી કહેતો કે 15 દિવસથી અમે ભૂખ્યા છીએ. આનું નામ અજાચક વ્રતધારી. ભગવાન કૃષ્ણ કહે તો ચાલ સુદામા, હવે આપણે બંને પેલા જમી લઈએ, કારણ કે તું ખૂબ દૂરથી આવ્યો છો. ચાલ આપણે થોડુંક જમીએ. અને ભગવાન કૃષ્ણે હાથમાં મીઠાઈઓ લઈને જ્યાં સુદામાને ખવડાવવા ગયા, સુદામાએ અડધું બટકું મોઢામાં લીધું, પણ ત્યાં તો મોઢામાંથી કાઢી નાખ્યું, તરત ખાધું નહીં. કા કે સુદામાને યાદ આવ્યું કે હું અહીંયા દ્વારકામાં બેઠો બેઠો મીઠાઈ ખાઉં, પોરબંદરમાં મારા 5-5, 4-4 મહિનાના છોકરાઓ ભૂખ્યા બેઠા, અને એ ભૂખ્યા છોકરાઓને મેલીને મારે કેમ ખાવું? સુદામો બટકું મોઢામાંથી કાઢી નાખે છે, નથી ખાવું. ભગવાન વારંવાર તાણ કરે, સુદામા લે, પણ સુદામો કેમ ખાય? કારણ કે છોકરાઓ ત્યાં ભૂખ્યા બેઠા છે, અને એ મારા પહોળિયાને મોહી મેલીને મારે કેમ ખાવું? ભગવાન ખૂબ તાણ કરે, પણ સુદામો નથી જમતો. પછી રે શામળિયો એમ બોલ્યા, તને હાંભરે રે, આજી બાળપણાની પ્રીત મને કેમ વિસરે? પછી ભગવાન કહે છે કે સુદામા, મારા ભાભીએ મારા માટે કઈ મોકલ્યું? સુદામો ના પાડે, કારણ કે આવી સોનાની દ્વારિકા 56 મેવા ખાનારો એ કૃષ્ણને આ મુઠ્ઠી પૌવા શું વળી ધ્યાનમાં આવશે? બગલમાં દબાવે છે. એ સુદામા, કઈક લાવ્યો લાગે, તારી બગલમાં શું છે? અને જ્યાં ભગવાને પોટલી ખોલી તો મન ભાવતા પૌવા જોયાના, ત્યાં ભગવાનની આંખમાંથી દળદળ અશ્રુ પડી ગયા. અને એક મુઠ્ઠી પૌવા જ્યાં ભગવાને સુદામાના ઘરના ખાધા, ત્યાં તો ભગવાને સુદામાના ઘેર પોરબંદરમાં કુબેરનો ખજાનો ખાલી કરી નાખ્યો. બીજી મુઠ્ઠી પૌવા જ્યાં ભગવાને ખાધા, તો સુદામાને બ્રહ્માંડનું સુખ આપી દીધું. કાલે બાપ લેર કર. અને ત્રીજી મુઠ્ઠી પૌવા ખાવા જ્યાં જ્યાં રૂકમણીએ બાવડું ચાલ્યું, હે નાથ રહેવા દો, હવે તમે બ્રહ્માંડનું બધું સુખ આપી દીધું, હમણાં હવે હું એક જ બચી છું, અને તમે કદાચ મારું બાવડું ચાલીને આ સુદામાને કહેશો કે હાલે આ લક્ષ્મી સ્વરૂપી રૂકમણીને તું લઈ જા. એટલે પ્રભુ, આ ત્રીજી મુઠ્ઠી પૌવા મારા માટે પ્રસાદમાં મને આપો. અને કૃષ્ણએ રૂકમણીને પ્રસાદમાં એ મુઠ્ઠી પૌવા આપ્યા, અને માં રૂકમણીએ પ્રસાદ આરોગ્ય છે, શાંતિથી બેઠા છે. અમુક સમય સુદામો રોકાય, ત્યાં એને એનું ઘર યાદ આવ્યું, એની પત્ની ને એના છોકરા યાદ. સુદામો મળ્યો ધ્રુજવા કે અહીંયા હું હોનાની દ્વારિકામાં મહેલમાં રહું, અને મારા છોકરાઓ નીચે ધરતી ઉપર આભ બિચારા ઠંડીના ધ્રુજતા હશે. ભગવાનના ચરણમાં પ્રણામ કરીને સુદામો કહે કે લે કૃષ્ણ, હવે હું વિદાય લઉં. ભગવાન ના પાડે છે કે સુદામા, શું ઉતાવળ છે? રહેને બાપ, આનંદ કરને અહીંયા આપણે. સુદામો કહે કે નહીં કૃષ્ણ, તારી ભાભી મારા છોકરાઓ બધા મારી રાહ જોતા હશે. ભલે બાપ. સુદામા એમ કે હમણાં દેશે, પણ કૃષ્ણ સુદામાને કઈ હાથો હાથ આપતા, અને ભગવાન ક્યારેક કોઈને હાથો હાથ દેતા નથી. આપણને ખબર ન હોય એ રીતે મારો ભગવાન અઢળક બધું આપી દે છે, કારણ કે હરિ અંતર્યામી છે. ઓલી ફાટેલી ધોતી હતી એ પણ ભગવાને સંઘરાવીને મૂકી દીધેલી. સુદામાને પીળા પીતાંબર પહેરાવેલા, પણ જ્યારે સુદામાએ વિદાય માગી અને ભગવાને ખુશીથી એને વિદાય આપી, દરવાજા સુધી ભગવાન રૂકમણી સાથે સુદામાને વળાવવા જાય છે. અને જ્યાં દરવાજે સુધી પહોંચ્યા, સુદામો જ્યાં દ્વારપાળોને વટીને થોડોક આગળ વધે, ભગવાન દરવાજે ઉભા રહી ગયા, અને સુદામો 5 ડગલા આગળ વધે છે, અને ભગવાનનો હાથ આમનમ રહી ગયો. આવજે એમ કરીને દરવાજે ઉભા રહ્યા, અને 5 ડગલા સુદામો આગળ ચાલ્યો, ત્યાં ભગવાને સાથ પાડ્યો, હે સુદામા પાછો આય. સુદામાને એમ થયું કઈક મને દીધા પેલા ભૂલી ગયા ને, એટલે કઈક દેવું હશે. સુદામો પાછો આવ્યો.
ભગવાન કૃષ્ણ કહે સુદામા ઓલી મારું આ પીળું પિતાંબર પહેરીને ક્યાં હાલતો થયો? એ રૂકમણી, આની ઓલી ફાટેલી ધોતી આપી દો. સુદામાએ એની ધોતી પાછી પહેરી લીધી. મનમાં વિચાર્યું કે આને ભગવાને આપ્યું બહુ, પણ આ લોભિયો હજી ન મટ્યો. એક આ ધોતી સાથે મને જવા દીધો હોત તો આનું શું જાત. પણ આ સુદામાને ક્યાં ખબર છે કે વગર માગે પોરબંદરમાં આ બધું. અને કાગ કે ઘણા દીવી અને